બોલો ને, આપણે અહીંયા ઓલું તડફડિયા મારે છે આપણે કબૂતર, તો એના માટે શું તમે કહી રહ્યા છો સાહેબ? માફી ચાહીએ છીએ. કબૂતર તમે ડોગ જણાવતા હતા, કબૂતર? હા, અરે નહીં, કબૂતર અને ડોગ બંને અહીંયા અત્યારે એમને પગે વાગેલું છે અને લોહી લુહાણ છે. તો પછી આપણે, તમે શું કીધું એમ્બ્યુલન્સનું? એમ્બ્યુલન્સ જો સર, માફી ચાહું છું. સુરત સિટીની જે એમ્બ્યુલન્સ છે ટેકનિકલ ઇસ્યુના કારણે સર્વિસમાં છે, માટે સેવા પૂરી પાડી શક્યા તેમ નથી. વિનંતી રહેશે કે નજીકમાં કોઈ સરકારી પશુ દવાખાનું હોય, કોઈ પશુના ડોક્ટરશ્રી હોય, તેમની મદદ લઈ શકો છો. ઓકે સર, આભાર. વિડીયો તમારો આપણે સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો મારો ચાલુ છે અને આ વિડીયો હું રેકોર્ડિંગ કરીને હું મોકલી આવ્યો, કેમ કે આ સરકારશ્રીની ઓલાથી પશુને એમ્બ્યુલન્સ માટેની સારવાર બહાર પાડેલી છે સરકારે, પણ અત્યારે તડફડિયું મારે છે એટલે અમે અમારી રીતે અમારા સ્વખર્ચે અમે લઈ જઈએ છીએ, એટલે અમારો આનો વિડીયો અમે અપલોડ કરી શકશું. બરાબર? હા હા, પણ બગડી શકે. મારા એ છોકરાએ તમને 10 વાગે ફોન કર્યો હતો, અત્યારે 1 વાગ્યો. 10 વાગ્યાની 1 વાગ્યા સુધી તમારી ટેકનિકલ ઇસ્યુ છે ને, એનો મતલબ એવું છે કે આવી નહીં શકે. કયા નંબર પરથી કોલ કર્યો? આ જ નંબર પરથી કોલ કરેલો હતો. આ જ નંબર પરથી કોલ કરેલો હતો. આજે કોલ કર્યો છે? હા, આજે જ કોલ કરેલો હતો. એની પાસે, મારી પાસે પ્રૂફ બી છે, રેકોર્ડિંગ બી છે. આજે આ નંબર પરથી મારા નંબર હા, નંબર તમે આ નંબર નોટ કરો. 70 આ નંબર નોટ કરો. 70 48 બોલો, પછી આગળ 48 59 59 10 10 49. 49. આ કલ્યાણભાઈ વાળો. હા હા સર, હવે તમે જાણતો અમે ત્યારે જ કરી દીધેલી છે તમને. હા, તો અત્યારે 1 વાગ્યો તો હવે બીજું કંઈ તો મોકલી હા, શકો ને? બીજો કોઈ તો મોકલી શકો ને. સહાય માટે જ છે સરકારની, એટલે હવે અમે બી અપલોડ કરીએ છીએ ને વિડીયો. માફી ચાહું છું સર. બરાબર, ત્યારે પણ એમને અમે ના જ પાડેલી છે કે એમ્બ્યુલન્સ ટેકનિકલ ઇસ્યુના કારણે સર્વિસમાં છે એવું. ઓકે સર, કોઈ વાંધો નહીં. ઓકે સર, ઓનલાઈન સિસ્ટમમાં તમારું નામ જણાવો ને સાહેબ. નારાયણ રબારી. શું નામ? નારાયણ આખું નામ બોલો સાહેબ. નારાયણ રબારી. આ પપ્પાનું નામ? ના, માફી ચાહું છું, એ બધું નથી બોલી શકતા. ઓકે, કઈ વાંધો નહીં. આ બધું